શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુરુ હરિ શાસ્ત્રીજી મહારાજની જય. ગુરુ હરિ યોગીજી મહારાજની જય. ગુરુ હરિ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય. પ્રગટ ગુરુ હરિ પ્રબોધ જીવન સ્વામી મહારાજની જય જય જય. હરિ પ્રબોધમ પરિવારની જય જય જય. હરિ પ્રબોધમ અમૃત મહોત્સવની જય જય જય. દાસના દાસ થવાની જય જય જય. શ્રીમદ સદગુણશાલિનમ ચિદચિદી વ્યાપ્યં ચ દિવ્યાકૃતિં જીવે સાક્ષરમુક્તકોટિસુખદં નૈકાવતારાધિપम् જ્ઞેયં શ્રીપુરુષોત્તમં મુનિવરે વૈદાર્ધિકીર્ત્યં વિભું તન્મૂલાક્ષરયુક્તમેવ સહજા નંદં ચ વંદે સદા. જે છે અક્ષરધામ દિવ્ય હરિનું મુક્તો હરિ જ્યાં વસે માયા પાર કરે અનંત જીવને. જે મોક્ષનું દ્વાર છે બ્રહ્માંડો અણુતુલ્ય રોમધિષ્ઠતા સર્વે પર બ્રહ્મને તે મૂળાક્ષર મૂર્તિને નમો સદા. ગુણાતીતાનંદને જેનું નામ રટ્યા થકી મલિન કલ્પો સમૂળા ગયા. જેને શરણ થયા પછી ભવતણા ફેરા વિરામી ગયા. જેનું ગાન દશો દિશે હરિજનો ગાય અતિ હર્ષથી. એવા યજ્ઞ પુરુષ દાસ તમને પાયે નમો પ્રીતથી વાણી અમૃતથી પરિમધુ સમી સંજીવની લોકમાં રસીમાં ભરી દિવ્યતા નિરખતા. સૂર્ય ભક્તો બધા હૈયે હેત ભર્યું મીઠું જનની શું
નારાયણ સ્વામી 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 નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી 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 નારાયણ સહજાનંદ સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પ્રબોધ જીવન સ્વામી મહારાજની જય જય જય. સંતનું સ્વરૂપ ધારી શ્રીજી આ સ્વામી આજ પધાર્યા રે. કોટી જીવોના કલ્યાણ કરવા અવની ઉપર આવ્યા રે. સંતનું સ્વરૂપ ધારી શ્રીજી આ સ્વામી આજ પધાર્યા રે. કોટી જીવોના કલ્યાણ કરવા અવની ઉપર આવ્યા રે. સંતનું સ્વરૂપ ધારી અક્ષરધામથી કૃપા કરીને અવની ઉપર ઉપર આવ્યા.
જીવોને ઉપદેશ આપી ભક્તિ કેરા ભક્તિ કેરા રંગ લગાવ્યા ગુણાતીતનું જ્ઞાન જ દઈને ગુણાતીતનું જ્ઞાન જ દઈને જીવન મુક્ત બનાવ્યા રે સંતનું સ્વરૂપ ધારી શ્રીજી આ સ્વામી આજ પધાર્યા રે કોટી જીવોના કલ્યાણ કરવા અવની ઉપર આવ્યા રે સંતનું સ્વરૂપ ધારી દાસ ઉત્સવ કહે પ્રભુ ભજવાનો નહીં મળે અવસર આવો પ્રગટ હરિની ભક્તિ કરીને પ્રગટ હરિની ભક્તિ કરીને લઈ લ્યો અનુપમ લાવો રે સંતનું સ્વરૂપ ધારી શ્રીજી આ સ્વામી આજ પધાર્યા રે કોટી જીવોના કલ્યાણ કરવા અવની ઉપર આવ્યા રે અવની ઉપર આવ્યા રે અવની ઉપર આવ્યા રે અવની ઉપર આવ્યા રે સહજાનંદ સ્વામી મહારાજની જય. ભાગ્યે મળ્યો છે અહો ભાગ્યે મળ્યો છે ભાગ્યે મળ્યો છે અહો ભાગ્યે મળ્યો છે શાસ્ત્રીજી મહારાજનો સંગ ભાઈ મને ભાગ્યે મળ્યો છે શાસ્ત્રીજી મહારાજનો સંગ ભાઈ મને ભાગ્યે મળ્યો છે શાસ્ત્રીજી મહારાજનો સંગ ભાઈ મને ભાગ્યે મળ્યો છે જ્ઞાન પુરુષના દર્શન કરતા પુરુષના દર્શન કરતા ચડે છે ચોગણો રંગ
શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પ્રબોધ જીવન સ્વામીજી મહારાજની જય જય જય. હું છાકર થારો દહામ બિનારો હું છાકર તારો દહામ બિનારો હે મારા ઠાકર શ્યામ. જો હરિવર કાંઈ ચૂક પડે તો કરજો તાડન લહ લગામ લગામ હો. રખજો આપનો ગુલામ હો સ્વામી રે. રખજો આપનો ગુલામ. કેસરિયા માને હો માને હો માને હો. કેસરિયા માને હો માને હો માને હો. રખજો આપનો ગુલામ હો. રખજો આપનો ગુલામ. विधि पूरन काम हो. रखજો આપનો ગુલામ હો. રખજો આપનો ગુલામ. કેસરિયા માને હો માને હો માને હો. કેસરિયા માને હો માને હો માને હો. રખજો રાજનો ગુલામ હો. રખજો રાજનો ગુલામ. છાકર તારો દહામ બિનારો હે મારા ઠાકર શ્યામ. છાકર તારો ધામ બિનારો હે મારા ઠાકર શ્યામ. ઓ જો હરિવર કાંઈ ચૂક પડે તો કરજો તાળન લહ લગામ હો. રખજો રાજરો ગુલામ હો. રખજો રાજરો ગુલામ. કેસરિયા માને હો માને હો માને હો. કેસરિયા માને હો માને હો માને હો. રખજો રાજરો ગુલામ હો. રખજો રાજરો ગુલામ. સ્વામી રખજો આપનો ગુલામ હો. સ્વામી રખજો આપનો ગુલામ. આજે બધાને ખબર છે આપણે વસંત પંચમી અને 26મી જાન્યુઆરી
હજુ એ કાલે છે, પણ આજે આપણે બધા સન્ડે ભેગા થયા છે તો સેલિબ્રેટ કરવી છે. તો જ્વેલભાઈ એક સરસ એના રિગાર્ડિંગ રિપબ્લિક ડે પ્રમાણે એક ભજન ગીત રજૂ રેડી કર્યું છે, તો આપણે સાંભળીએ. સાથ આપજો સાથે એમની, તો એમને પણ થોડી મજા આવે. ઓવર ટુ જ્વેલભાઈ. Tomorrow is one of the many important days for India, which it started its beginning as a great nation. However, let's also acknowledge the sacrifices made behind this freedom. Now I'm going to sing a song that tells the story of many immigrants that have chose this land as their new home. इंग्लिस्तानी सर पे लाल टोपी, रूसी फिर भी दिल है हिंदुस्तानी. मेरा जूता है जापानी, ये पतलून इंग्लिस्तानी. सर पे लाल टोपी, रूसी फिर भी दिल है हिंदुस्तानी. मेरा जूता है जापानी. सड़क पर अपना सीना ताने, अपना सीना ताने. मंजिल का कहाँ रुकना है, ऊपर वाला जाने, ऊपर वाला जाने. मिलते जाए हम सैलानी, जैसे एक दरिया तूफानी. सफेद लाल टोपी, रूसी फिर भी दिल है हिंदुस्तानी. मेरा जूता है जापानी, ये पतलून इंग्लिस्तानी. सर पे लाल टोपी, रूसी फिर भी दिल है हिंदुस्तानी. मेरा जूता है जापानी. जूता है जापानी, ये पतलून इंग्लिस्तानी. सर पे लाल टोपी, रूसी फिर भी दिल है हिंदुस्तानी. मेरा जूता है जापानी. સજાનંદ સ્વામી મહારાજની જય. જ્વેલભાઈ આનંદ કરાયો, હવે રિષભભાઈનો વારો છે. રિષભભાઈ આપણને જે ભજન સંભળાવશે શાસ્ત્રીજી મહારાજ માટેનું છે. કોણ અને કેવા પુરુષ ભગવાન સ્વામી
સ્વામિનારાયણ પૃથ્વી પર પધાર્યા એવા ને એવા જ ફરી જ્યારે શાસ્ત્રીજી મહારાજ સ્વરૂપે આવ્યા ત્યારે આપણા માટે કેટલી મોટી કૃપા કરી, કેટલી કરુણા કરી અને આપણને અત્યારે એના એ જેવા પ્રબોધ સ્વામીજી સ્વરૂપે મળ્યા છે. તો શાસ્ત્રીજી મહારાજનું થોડું વર્ણન કરતા ઋષભભાઈ જે ભજન પ્રસ્તુત કરે આપણે એમાં સાથ આપીએ. સહજાનંદ સ્વામી મહારાજની જય. સહજાનંદ સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિપ્રબોધ જીવન સ્વામી મહારાજની જય જય જય. અક્ષરધામથી પરમ પુરુષ જે અવની ઉપર આવ્યા, અક્ષરધામથી પરમ પુરુષ જે અવની ઉપર આવ્યા, સાથે લાવ્યા ગુરુ ગુણાતીત, સાથે લાવ્યા ગુરુ ગુણાતીત, મૂકી પ્રગટ સંત ધારા એવા શ્રીજી મહારાજને અમારા વંદન અગણિત હો. એવા શ્રીજી મહારાજને અમારા વંદન અગણિત હો. સર્વોપરી શ્રીજીનો મહિમા જેને અખંડ વહાવ્યો, સર્વોપરી શ્રીજીનો મહિમા જેને અખંડ વહાવ્યો, શ્રીજી સાથે ભક્તિ સાધી, શ્રીજી સાથે ભક્તિ સાધી, સેવનની દિશ દીધી એવા સ્વામી ગુણાતીતને અમારા વંદન અગણિત હો. એવા સ્વામી ગુણાતીતને અમારા વંદન અગણિત હો. નિયમ નિશ્ચય પક્ષને રાખ્યા, ઉપાસ મંદિર કીધા, નિયમ નિશ્ચય પક્ષને રાખ્યા, ઉપાસન મંદિર કીધા, નિયમ નિશ્ચય પક્ષને રાખ્યા, ઉપાસ મંદિર કીધા, અક્ષર પુરુષોત્તમનો ડંકો, અક્ષર પુરુષોત્તમનો તમનો ડંકો, દિગ દિગંતમાં જગાવ્યો એવા શાસ્ત્રીજી મહારાજને અમારા વંદન અગણિત હો. એવા શાસ્ત્રીજી મહારાજને અમારા વંદન અગણિત હો. સાધુતા સેવાની મૂર્તિએ સુરદ ભાવે ખમ્યા જે, સાધુતા સેવાની મૂર્તિ સુરદ ભાવે ખમ્યા છે. યુગોને હૃદય ગણ્યા, યુગોને હૃદય ગણ્યા, પ્રેમ પુરુષ કહેવાયા એવા યોગીજી મહારાજને અમારા વંદન અગણિત હો. એવા યોગીજી મહારાજને અમારા વંદન અગણિત હો. આત્મીયતા જન જનમાં સિંચી અંતર મંદિર કીધા, આત્મીયતા જન જનમાં સીધી અંતર મંદિર કીધા, પુલકુ પંથે પ્રેમ દોડાવી, પુલકુ પંથે પ્રેમ દોડાવી, સુરદ સમ્રાટ કહેવાયા એવા સ્વામી ગુરુ હરિને અમારા વંદન અગણિત હો. એવા સ્વામી ગુરુ હરિને અમારા વંદન અગણિત હો. ભીતરથી સાધુતા દિશે દાસત્વ રોમે રોમે, ભીતરથી સાધુતા દિશે દાસતા રોમે રોમે, ગુરુ હરિને હૈયે રાખ્યા, ગુરુ હરિને હૈયે રાખ્યા, અક્ષરનું સુખ દેના એવા પ્રબોધ સ્વામીજીને અમારા વંદન અગણિત હો. એવા પ્રબોધ સ્વામીજીને અમારા વંદન અગણિત હો. અક્ષરધામથી પરમ પુરુષ જે અવની ઉપર આવ્યા, અક્ષરધામથી પરમ પુરુષ જે અવની ઉપર આવ્યા, સાથે લાવ્યા ગુરુ ગુણાતીત, સાથે લાવ્યા ગુરુ ગુણાતીત, સાથે લાવ્યા પ્રબોધ સ્વામીને, સાથે લાવ્યા પ્રબોધ સ્વામીને, મૂકી પ્રગટ સંત ધારા એવા
स्वामी जी ने हमारा वंदन अगणित हो। એવા પ્રબોધ સ્વામીજીને અમારા વંદન અગણિત હો. ओ एवा प्रबुद्ध स्वामी जी ने हमारा वंदन अगणित हो। श्री सहजानंद स्वामी महाराज ની જય। સહજાનંદ સ્વામી મહારાજની જય। પ્રગટ ગુરુ હરિ પ્રબોધ જીવન સ્વામી મહારાજની જય। 1950માં ભારતનું બંધારણ 26મી જાન્યુઆરીએ અમલીકરણમાં આવેલું, એટલા માટે 26મી જાન્યુઆરી આપણે બધા જોવા ભેગા થયા છીએ। ભારત દેશ એ સંસ્કૃતિનો દેશ છે, એટલા માટે કહ્યું છે કે જહા डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा, ऐसा भारत देश है मेरा। અને એટલા માટે हो मेरे देश की धरती, मेरे देश की धरती, सोना उगले उगले हीरे मोती, मेरे देश की धरती, मेरे देश की धरती, मेरे देश की धरती, सोना उगले उगले हीरे मोती, मेरे देश की धरती, मेरे देश की धरती। ताड़ियों क्या बात, क्या बात है? ओ हो बैलों के गले में जब घुंघरू जीवन का राग सुनाते हैं, जीवन का राग सुनाते हैं, जब दूस दौर हो जाते हैं, खुशियों के चमन मुस्काते हैं, खुशियों के चमन मुस्काते हैं। हो सुन के रहत की आवाजें, सुन के रहत की आवाजें, यूं लगे जैसे सहनाई बजे, लगे जैसे सहनाई बजे, आते ही मस्त बहारों में दुल्हन की तरह महके सजे, मेरे देश की धरती, ओ मेरे देश की धरती, सोना उगले उगले हीरे मोती, मेरे देश की धरती। जब चलते इस धरती पे हर ममता अंगड़ाइया लेती है, हर ममता अंगड़ाइया लेती है, क्यों ना पूछो इस माटी को जो जीवन का सुख देती है, जो जीवन का सुख देती है। इस धरती पे जिसने जन्म लिया, इस धरती पे जिसने जन्म लिया, उसने ही पाया प्यार तेरा, मेरे देश की धरती, ओ मेरे देश की धरती, सोना उगले उगले हीरे मोती, मेरे देश की धरती, ओ भारत अलग अलग
સંસ્કૃતિ માટે પ્રખ્યાત છે. જોવા જઈએ અલગ અલગ જગ્યાએ અલગ અલગ મંદિરો, ભગવાન એક છે પણ બધા પંથ અલગ અલગ છે. એટલા માટે કહેવાય છે કે ભારત સૌથી મોટો ડાયવર્સ કન્ટ્રી છે. યહાં देश रंगीला रंगीला, देश मेरा रंगीला. देश रंगीला रंगीला, देश मेरा रंगीला. यहाँ हर कदम कदम पे धरती बदले रंग. यहाँ की बोली में रंगोली सात रंग. यहाँ हर कदम कदम पे धरती बदले रंग. यहाँ की बोली में रंगोली सात रंग. हो दानी पगड़ी पहने मौसम है, हो नीली चादर ताने अंबर है. नदी सुनहरी हरा समंदर है ये सजीला. देश रंगीला रंगीला, देश मेरा रंगीला. क्या बकला साथे? देश रंगीला रंगीला, देश मेरा रंगीला. देश रंगीला रंगीला, देश मेरा रंगीला. देश रंगीला रंगीला, देश मेरा रंगीला. भारत माता की जय. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુરુ હરિ શાસ્ત્રીજી મહારાજની જય જય જય. ગુરુ હરિ યોગીજી મહારાજની જય જય જય. ગુરુ હરિ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય. પ્રગટ ગુરુ હરિ પ્રબોધ જીવન સ્વામી મહારાજની જય જય જય. હરિપ્રબોધમ પરિવારની જય જય. હરિપ્રબોધમ અમૃત મહોત્સવની જય જય. દાસના દાસ થવાની જય જય જય. વીકેન્ડ ઉપર સજાનંદ સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પ્રબોધ્યન સ્વામી મહારાજની જય જય જય. સભાની શરૂઆત આપણે ગુરુ હરિના ચરણે અક્ષર નમનથી કરીએ. આજનો ટોપિક કે અ ડિવાઇન મેન્યુઅલ ફોર લાઈફ. આપણે આજે બધા ભેગા થયા છે તો શિક્ષાપત્રી જયંતિ ઉજવવા માટે. 200 વર્ષ પહેલાં જ્યારે સ્વામિનારાયણ ભગવાને આશીર્વાદ રૂપે આપણા બધાના જીવનના હિતના માટે શિક્ષાપત્રી ઉચ્ચારી ત્યારે એમણે વાત કરી હતી કે શિક્ષાપત્રી એવી છે કે જે એના પ્રમાણે જીવશે તેનું હિત જ થશે. જેમ મહાભારતમાં સુદર્શન ચક્રએ પાંડવોની રક્ષા કરી, એમ સ્વામીજી કહેતા કે શિક્ષાપત્રીના 212 શ્લોક એ 212 સુદર્શન ચક્ર જેવા છે. આજે 26 જાન્યુઆરી પણ છે જ્યારે આપણું ઇન્ડિયાનું કોન્સ્ટિટ્યુશન જે બુક હતી તે પણ બહાર આવી હતી. એમાં જેમ
બધા રૂલ્સ છે આપણે જેમ ફોલો કરીએ તો આપણે બધા ટ્રબલ્સમાંથી બહાર રહીએ એમ. તો જ્યારે વલ્લભભાઈએ પણ આ શિક્ષાપત્રી પહેલી વાર વાંચી હતી ત્યારે પણ સરદાર વલ્લભભાઈ સરદાર પટેલ એમને જ્યારે શિક્ષાપત્રી વાંચી હતી તે એને વાંચ્યા પછી એમને પણ વાત કરી હતી કે જો જે શિક્ષાપત્રી વાંચશે અને એના પ્રમાણે જીવશે એને કોઈ દિવસ જેલ કે કોર્ટ જવું નહીં પડે. તો વધારે વાત ના કરતા આજે આપણે હરિશરણ સ્વામીજીનો લાભ લેવો છે. ગુરુહરિના સંત કેવા તો કે આપણા માટે સ્પેશિયલ એમને વિડીયો રેકોર્ડ કરીને મોકલ્યો. જ્યારે મૃગેશભાઈ એમને સુરત સ્વામીને કોલ કરીને વાત કરી કે સભા છે અને અમે આવી રીતે ઉજવવા માગીએ છીએ, કોઈક સંત લાભ આલે તો વધારે સારું એમ. ત્યારે સુરત સ્વામીજી એમનું નામ આપ્યું. જ્યારે આપણે એમને કોન્ટેક કર્યો પછી આપણે પોતાનું કેલ્ક્યુલેશન કર્યું કે આપણે આ ટાઈમ થાય તો ઇન્ડિયામાં તો કે વહેલી સવાર કહેવાય, તો પણ એમને આપણા માટે વિડીયો રેકોર્ડ કરીને મોકલ્યો. તો આપણે કેટલા નસીબદાર. તો આપણે એમનો આગળ હવે લાભ લેવો છે. સજાનંદ સ્વામી મહારાજની જય. સહજાનંદ સ્વામી મહારાજની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુરુ હરિ શાસ્ત્રીજી મહારાજની જય. ગુરુ હરિ યોગીજી મહારાજની જય. ગુરુ હરિ હરિપ્રસાદ સ્વામીજી મહારાજની જય જય જય. પ્રગટ ગુરુ હરિ પ્રબોધ જીવન સ્વામીજી મહારાજની જય જય જય. દાસના દાસ થવાની જય જય જય. હરિપ્રબોધમ પરિવારની જય જય જય. દિવ્ય દેહ બિરાજમાન આપણા સૌના ઈષ્ટદેવો ભગવાન સ્વામિનારાયણ, ગુરુ હરિ હરિપ્રસાદ સ્વામીજી, પ્રગટ ગુરુ હરિ પ્રબોધ જીવન સ્વામીજી, આપણા પ્રાદેશિક સંતવર્ય પૂજ્ય શુભરત સ્વામીજી, અને આજની વિશેષ શિક્ષાપત્રી દ્વિશતાબ્દી નિમિત્તેની સભામાં પધારેલા સૌ ભક્તો મુક્તો. અત્યારે ઇન્ડિયા અને અક્રોસ ધ ગ્લોબ ભગવાન સ્વામિનારાયણે આજથી 200 વર્ષ પહેલા વડતાલ મુકામે વસંત પંચમીના દિવસે શિક્ષાપત્રી સમગ્ર વિશ્વને ભેટમાં આપી. એના 200 વર્ષ આજે પૂર્ણ થઈ રહ્યા છે. એનું સેલિબ્રેશન આખા વર્લ્ડમાં અત્યારે થઈ રહ્યું છે. ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રી એ સમયના ગવર્નર સર માલ્કમને ભેટ આપી હતી. એ શિક્ષાપત્રી અત્યારે ઓક્સફર્ડની અંદર દર્શન માટે મૂકવામાં આવી છે. 23 જાન્યુઆરીએ વિશેષ પ્રકારે એનું આરતી અને પૂજન ત્યાં લાઇબ્રેરીમાં પણ કરવામાં આવ્યું. ભારત વર્ષના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ પણ શિક્ષાપત્રીના 200 વર્ષ નિમિત્તે આખા ઇન્ડિયાને એ શિક્ષાપત્રી પ્રમાણે અનુસરીને ભારતને વિશ્વ ગુરુ તરફ કેવી રીતે લઈ જવો એની પણ વાત અને મેસેજ આ 23 જાન્યુઆરીએ
એમને સમગ્ર દેશને આપ્યો. અત્યારે આપણે સૌ કેનેડામાં છીએ. કેનેડાનો અત્યારનો લેટેસ્ટ ડોલરનો ભાવ જોઈએ તો 66.50 રૂપીસ 1 કેનેડિયન ડોલર છે. એ કેનેડાનો પ્રોગ્રેસ છે, ઇકોનોમિકલ પ્રોગ્રેસ. આપણે પણ પોતાનો પ્રોગ્રેસ કરવા માટે કેનેડા આવ્યા છીએ. ત્યાં આવીને આપણે સ્ટડી કર્યું, એ પણ આપણો પ્રોગ્રેસ છે. સ્ટડી પૂરું કર્યા પછી એક સ્ટેટસ આપણને ત્યાંનું મળ્યું, એ પણ આપણો પ્રોગ્રેસ કહેવાય. સ્ટેટસ મળ્યા પછી પોતાનું ઘર લીધું, ગાડી લીધી, એ પણ એક પ્રોગ્રેસ કહેવાય. આપણા મેરેજ થયા, કિડ્સ થયા, એનું એજ્યુકેશન સેટ કર્યું, એનું ફ્યુચર સેટ કર્યું, આ એક એક્સટર્નલ પ્રોગ્રેસ છે. આપણે વિચાર કરીએ કે જે દિવસે આપણને સ્ટેટસ મળ્યું હોય કેનેડાનું, ત્યારે આપણને કેટલો બધો આનંદ હોય. એ આનંદ આપણા એક્સટર્નલ પ્રોગ્રેસનો આનંદ છે. પણ જે દિવસે સ્ટેટસ મળ્યું હોય ને એ દિવસે ઇન્ડિયામાં આપણા ફાધર રહેતા હોય, એ જ દિવસે એવો મેસેજ આવે કે એમને હાર્ટ એટેક આવ્યો છે. તો સ્ટેટસનો આનંદ હતો અને પેલા મેસેજ આવ્યા તો આપણો આનંદ સમી જાય છે. એક્સટર્નલ પ્રોગ્રેસની સાથે સાથે જીવનમાં ઇન્ટરનલ પ્રોગ્રેસની પણ એટલી જ જરૂર છે. એક્સટર્નલ પ્રોગ્રેસની હેપીનેસ ઇન્ટરનલ પ્રોગ્રેસ કરીશું તો જ આપણે એને બેલેન્સ કરી શકીશું. આ મોડર્ન એરામાં આપણો એક્સટર્નલ પ્રોગ્રેસ અને ઇન્ટરનલ પ્રોગ્રેસ, એ બંનેને બેલેન્સ કરતું કોઈ શાસ્ત્ર હોય તો એ ભગવાન સ્વામિનારાયણે આપેલી શિક્ષાપત્રી છે. એટલે આપણે આજે 200 વર્ષ સેલિબ્રેટ કરી રહ્યા છીએ, સારી વાત છે. પણ એમાંના રેગ્યુલર 5 શ્લોક આપણે વાંચીએ અને જીવનમાં ઉતારવા માટે પ્રયત્ન કરીએ, એનું સાચું સેલિબ્રેશન છે. હમણાં એક કોન્ફરન્સમાં રિસર્ચ કરવામાં આવ્યું. હજારો જણ બેઠા હતા કોન્ફરન્સમાં. વર્ષો પહેલા સાધુ થતા પહેલા હું પણ યુવકમાં ટોરન્ટોમાં કોન્ફરન્સમાં આવ્યો હતો, તો એટલા મોટા હોલ હોય કે હજારો જણ એક સાથે બેસી શકે, કોન્ફરન્સ અટેન્ડ કરી શકે. એમાં જે હોસ્ટ હતા એને બધા અટેન્ડન્ટ્સને એક જેસ્ચર આપ્યું કે તમારા ઘરમાં પાછળ બેકયાર્ડ છે, ફાઇન સની ડેઝ છે સમરનો, અને તમારે કપડાં સુકવવા છે. તો એમને જેસ્ચર આપ્યું કે કપડાં સુકવવા માટે શેનો ઉપયોગ થાય, કપડાં શાનાથી સુકાય, આવું જેસ્ચર આપ્યું. એ કોન્ફરન્સ રૂમમાં જેટલા બી બેઠા હતા બધાએ એક જ જવાબ આપ્યો
કે કપડાં સુકાવવા માટે દોરી જોઈએ, કારણ કે જે પ્રેઝન્ટર હતા એને જેસ્ચર આપ્યું હતું કે કપડાં સુકાવવા માટે શેની જરૂર પડે. પ્રેઝન્ટરે કહ્યું કે કપડાં સૂકવવા માટે દોરીની જરૂર પડે, સાચી વાત છે, પણ એથી પહેલા જરૂર પડે સનલાઇટની. કપડાં સુકાય છે તાપથી, એની ગરમીથી, દોરીથી નથી સુકાતા. પણ એક સાથે 1000 જણે જે દોરી ઓપ્શન સિલેક્ટ કર્યો ઓવર સનલાઇટ, એનું મૂળભૂત કારણ છે પ્રેઝન્ટરે એક જેસ્ચર આપ્યું, એનું ઇન્ફ્લુઅન્સ 1000 જણના માઇન્ડ ઉપર સીધું ગયું. વી લીવ ઇન ધ એરા ઓફ ઇન્ફ્લુઅન્સ. આપણે વિચારીએ કે સવારથી સાંજ મોબાઈલ આપણા હાથમાં જ હોય તો એ ડિજિટલ ઇન્ફ્લુઅન્સ છે, સોશિયલ મીડિયાનું ઇન્ફ્લુઅન્સ છે, સરાઉન્ડિંગ સિચ્યુએશનનું, આપણી સરાઉન્ડિંગમાં જે કોલિગ્સ હોય એનું ઇન્ફ્લુઅન્સ છે. ઇન્ફ્લુઅન્સની અંદર આપણે એક ઇલ્યુઝિવ લાઈફ ન જીવીએ, એક ઇન્સ્પિરેશનલ લાઈફ જીવીએ. એના માટે ભગવાન સ્વામિનારાયણે આપણને શિક્ષાપત્રી આપી. એ વિઝનરી પુરુષ હતા, એમને ખ્યાલ હતો કે આગળ એવો સમય આવશે કે બધાએ ઇલ્યુઝિવ લાઈફ જીવવાના છે, ત્યાં એક રિયાલિટીની જરૂર પડશે સુખી થવા માટે. એની માટે આપણને આ શિક્ષાપત્રી આપી. હમણાં જ ગયા વીકે એક રિપોર્ટ મારી પાસે આવ્યો હતો કે અમદાવાદની અંદર 7મા ધોરણમાં ભણતી એક દીકરી એ 11 જણને કમિટમેન્ટ આપ્યું મેરેજ કરવાનું. એટલું બધું દીકરાઓ સાથે કમ્યુનિકેશનમાં હતી, એટલે સમહાવ સ્કૂલમાં પણ ચેટિંગ ને બધું સ્ટાર્ટ હશે, એટલે ત્યાં એ દીકરીને પૂછપરછ કરી. અત્યારે પણ એવું નથી કે એને પનિશમેન્ટ આપે છે, અત્યારે દરેક જગ્યાએ કોઈ વ્યક્તિ ભૂલ કરે તો એને સમજવા માટે પ્રયત્ન કરે છે. ટીચર્સે સમજવા પ્રયત્ન કર્યો ત્યારે જાણવા મળ્યું કે એ દીકરીના પેરેન્ટ્સ એ દીકરીને ટાઈમ નહોતા આપતા. એને લઈને મોસ્ટ ઓફ ધ ટાઈમ સ્કૂલથી આવ્યા પછી એ પોતે ડિજિટલ પ્લેટફોર્મ પર રહેતી. એક પેરેન્ટ્સ એને રિયાલિસ્ટિક ટાઈમ નહોતા આપતા, એટલે એને એક ઇલ્યુઝિવ લાઈફ જીવવામાં મજા આવતી હતી. પેરેન્ટ્સને જ્યારે ખબર પડી ત્યારે એમને પોતાની ભૂલ કબૂલી, અને એ પેરેન્ટ્સે જાહેરમાં બધાને મેસેજ આપે, બધા પેરેન્ટ્સને, કે અમારા જેવી ભૂલ નહીં કરતા તમે. તો આવી અનેક ભૂલોથી જાગૃત રહેવાનું શાસ્ત્ર છે શિક્ષાપત્રી. આપણા જીવનની અંદર ઘણા બધા પ્રશ્નો હોય કે આપણે કોઈ ગોલ નક્કી કર્યો હોય એ ક્યારે પૂરો થશે. તો પ્રબોધ સ્વામીજી ઘણી વાર કહે છે કે આપણા જીવનમાં વેન, વાય, વોટ, વિચ વે, હાઉ, આવા ઘણા બધા પ્રશ્નો હોય, ઘણી બધી ચિંતાઓ હોય. પણ શિક્ષાપત્રી એક એવું શાસ્ત્ર છે કે આપણને વરીમાંથી વિઝડમ તરફ આપણી લાઈફ સ્ટાઈલને લઈ જાય, એના માટેનું શાસ્ત્ર છે. અને એનું સેલિબ્રેશન આપણે કરી રહ્યા છીએ આજે. અને આપણે પણ વિશેષ પ્રકારે એક સંકલ્પ કરવો છે કે આપણને જો આવા બેનિફિટ્સ થતા હોય, આપણા ફ્યુચર જનરેશન્સને બેનિફિટ્સ થતા હોય, આપણા ફેમિલીઝને બેનિફિટ્સ થતા હોય, તો આ શાસ્ત્રને દરરોજ થોડું થોડું વાંચવું છે આપણે. અત્યારના સમયમાં વાત કરીએ તો શિક્ષાપત્રી છે તો
તો આપણા માટે વન ઓફ ધ ગ્રેટ ડિસિઝન મેકિંગ ટૂલ છે. અત્યારે આપણે જેટલા પણ બેઠા રહીશું, આપણને કોઈને કોઈ વાતનું ડિસિઝન લેવા માટેનું કન્ફ્યુઝન આપણા માઇન્ડમાં હશે જ અત્યારે, પણ આપણે આપણા માઇન્ડની અંદર ક્રિસ્ટલ ક્લિયર ડિસિઝન લઈ શકીએ જો આપણે શિક્ષાપત્રી પ્રમાણે જીવીએ તો. આ યુનિવર્સમાં, આઈ એમ નોટ સેઇંગ ઇન એન્ટાયર વર્લ્ડ, બટ આઈ એમ મેન્શનિંગ ધ યુનિવર્સ. યુનિવર્સમાં કોઈ પાવરફુલ ટૂલ હોય ને તો આપણો થોટ્સ છે, વિચારો છે. નોટ ઇવન એટમ બોમ્બ. એટમ બોમ્બ મે ડિસ્ટ્રોય વન કન્ટ્રી, ફ્યુ એરિયાઝ. એક વિચાર છે એ આખી સંસ્કૃતિનું પતન કરે, ખરાબ વિચાર. અને એક સારો વિચાર આખી સંસ્કૃતિને આગળ લઈ જાય. ધેટ ઇઝ ધ પાવર ઓફ થોટ. અને એ થોટને પોઝિટિવલી ઇન્ફ્લુઅન્સ કરતું જો કોઈ શાસ્ત્ર હોય અત્યારે મોડર્ન એરામાં, જે ઇઝીલી અન્ડરસ્ટેન્ડેબલ હોય, અપ્રોચેબલ હોય, તો એ છે ભગવાન સ્વામિનારાયણે લખેલી શિક્ષાપત્રી. હમણાં અમે આ વર્ષે પ્રબોધ સ્વામી સાથે યુકે જવાનું થયું હતું મે મહિનામાં. મને લગભગ ઇફ આઈ રિકોલ 18th મે 2025 દિવસે અમે યુકેમાં હતા. હરીશભાઈ કરીને અમારા એક ડિવોટી છે, એમના ઘરે જવાનું થયું. એમના ઘરે અમે ગયા તો એમનું આખું હોમ 28,800 સ્ક્વેર ફીટમાં કન્સ્ટ્રક્ટ થયેલું છે. એટલે અમને બધા સંતોને એમનું ઘર એ બતાવતા હતા. અમે ફર્સ્ટ ફ્લોર ઉપર ગયા. પાછળ સ્વિમિંગ પુલ પણ હતો. એની પાછળ એક નાનું પ્રેયર હોલ જેવું હતું. ત્યાં મંદિર હતું, યોગા કરવા માટેની સ્પેસ હતી. એટલે મેં પૂછ્યું કે પાછળ શું છે આ? તો કે સ્વામીજી મંદિર છે ને પ્રેયર હોલ છે ત્યાં નાનકડો. અમારું કન્વર્ઝેશન સ્ટાર્ટ હતું અને ત્યાંથી બાજુનો પ્લોટ પણ 28,800 સ્ક્વેર ફીટનો હતો ને કોઈ બ્રિટિશ વ્યક્તિનો હતો. એના બેકયાર્ડમાં પણ કંઈક વસ્તુ બાંધેલી હતી. એટલે મેં હરેશભાઈને પૂછ્યું કે આપણા બેકયાર્ડમાં તો પ્રેયર માટે, મંદિર માટેની સ્પેસ છે, પાછળ છે ત્યાં શું છે બાજુવાળાને ત્યાં? તો કે સ્વામીજી ત્યાં પબ છે, કે એ લોકો જ્યારે બી વીકેન્ડ ઉપર ટાઈમ મળે ત્યારે એ બધી પાર્ટી ચાલતી હોય છે ત્યાં. અમે આ વાત કરતા હોય છે, હતી દીકરા દીકરીઓ આયા બાજુવાળા ઘરના, બ્રિટિશ ફેમિલી હતું. વાઇન કે જે કોઈ હશે એમનું પબમાં ગ્લાસમાં લીધું અને પીતા હતા ને કન્વર્ઝેશન કરતા હતા. અમે બધું જોતા હતા ત્યાં. એટલામાં કઈ ત્યાં નાનકડો દીકરો હશે, એના મધરે કંઈક વાત કરી દીકરાને, અથવા તો કંઈક ઇન્સ્ટ્રક્શન આપતા હશે. દીકરો એકદમ ગુસ્સે થઈ ગયો. એના મધરે જે કાંઈ કહ્યું એને એક્સેપ્ટ કરવા, એડપ્ટ કરવા માટે દૂરથી દેખાતું હતું કે એગ્રીમેન્ટ્સ નહોતું એનું. દીકરો ના માન્યો એટલે હસબન્ડે કંઈ કહ્યું. એમાં હસબન્ડ અને વાઈફ વચ્ચે કઈ બોલાબોલી થઈ. ત્યારે હું વિચાર કરતો હતો કે આપણા ડિવોટી છે હરીશભાઈ, એનો પણ પ્લોટ 28,800 સ્ક્વેર ફીટનો છે. કન્સ્ટ્રક્શન બહુ સરસ. સેમ બ્રિટિશ ફેમિલીનો ઇક્વલ પ્લોટ, સારું મકાન. પણ આપણા ડિવોટી છે એના બેકયાર્ડમાં નાનકડું મંદિર હતું, પ્રેયર હોલ હતો. બાજુવાળાનું સેમ કન્સ્ટ્રક્શન, પણ એના બેકયાર્ડમાં પબ હતો. મંદિર હોય એટલે એમાં શિક્ષાપત્રી હોય, અને પબ હોય તો આલ્કોહોલ હોય. તો શિક્ષાપત્રી હતી
તો હરેશભાઈ ને એમના જે કિડ્સ હતા એ એમના થોટ્સ ઉપર એનું ઇન્ફ્લુઅન્સ હતું. શિક્ષાપત્રીનું ઇન્ફ્લુઅન્સ હતું તો એનો ફાયદો શું થતો હતો કે હરેશભાઈના ઘરે હરેશભાઈનું લાઈફ સક્સેસફુલ હતું, પણ શિક્ષાપત્રીનું ઇન્ફ્લુઅન્સ એમના થોટ્સ ઉપર હતું, એમના માઇન્ડ ઉપર હતું. તો સક્સેસની સાથે એમના લાઈફમાં સેટિસ્ફેક્શન હતું. હરેશભાઈના જીવનમાં શિક્ષાપત્રી હતી તો સક્સેસની સાથે એમના દીકરા દીકરીઓમાં સંસ્કાર હતા. મા બાપને પગે લાગતા હતા, મા બાપની વાતને, ઇવન તો એવું હોતું નથી કે દીકરા દીકરીઓ હંમેશા એગ્રી જ હોય છે, પણ ઇવન તો હરેશભાઈના દીકરા દીકરીઓ કોઈ વાત ઉપર એગ્રી નહોતા થતા ત્યારે પણ એ પેરેન્ટ્સનો રિસ્પેક્ટ રાખતા હતા, વિવેક રાખતા હતા, એમને સમજવા પ્રયત્ન કરતા હતા. એક એવો માઇન્ડસેટ રાખતા હતા કે કદાચ અમને ગમતું નથી પણ સારા માટે કહેતા હશે પેરેન્ટ્સ. સો દેટ ઇઝ ધ ઇન્ફ્લુઅન્સ ઓફ શિક્ષાપત્રી. વેરેસ સેમ સક્સેસ હતી બાજુ બ્રિટિશ ફેમિલીમાં, પણ સક્સેસ હતી પણ એમની ફેમિલીમાં સેડનેસ હતી. સક્સેસ હતી પણ કિડ્સની અંદર ઇનહેરિટેડ સંસ્કાર નહોતા. તો શિક્ષાપત્રી અત્યારના મોડર્ન એરામાં એક પોઝિટિવ માઇન્ડસેટ આપણો ડેવલપ કરીને આપણી લાઈફમાં સક્સેસની સાથે સાથે સેટિસ્ફેક્શન મળે, સક્સેસની સાથે સાથે આપણી ફેમિલી વેલ્યુઝ જળવાય, સક્સેસની સાથે સાથે આપણા દીકરા દીકરીઓના સંસ્કાર જળવાય, એનું કાર્ય આજે શિક્ષાપત્રી કરી રહી છે. એની માટે આપણે ભેગા થઈને સેલિબ્રેટ કરી રહ્યા છે. તો આપણે સંકલ્પ કરવો પડે કે થોડો સમય કાઢીને સવારે પ્રેયર કરીએ, પૂજા કરીએ આપણા ઘરે, ત્યારે એ શિક્ષાપત્રીના 4-5 શ્લોકોને આપણે વાંચવા છે. એથી આગળ આપણે વિચારીએ કે શિક્ષાપત્રીની અંદર ભગવાન સ્વામિનારાયણે 212 શ્લોક લખ્યા છે. એમાં એક શ્લોક છે, બહુ બેઝિક શ્લોક છે. ભગવાન સ્વામિનારાયણ એમાં લખે છે કે કોઈ દેવાલય હોય, નદી હોય, તળાવ હોય, રસ્તો હોય, વોકવે હોય, ખેતર હોય, ગાર્ડન હોય, તો ત્યાં થૂકવું પણ નહીં, વોશરૂમ માટે બી જવું નહીં. આ એક બેઝિક ડિસિપ્લિન ભગવાન સ્વામિનારાયણ લખે છે. અને ભગવાન સ્વામિનારાયણ 116 શ્લોકમાં લખે છે, નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ વિભાવ્યતેન કર્તવ્ય ભક્તિ કૃષ્ણસ્ય સર્વદા. હું અક્ષર બ્રહ્મ છું, મારા હૃદય આકાશને વિશે મારા ઈષ્ટદેવ વિરાજમાન છે, એવી કોન્શિયસ સાથે જીવન જીવવું તો આપણને કોઈ પ્રારબ્ધ અને પ્રકૃતિ ના નડે, એની વાત કરે છે. એટલે શિક્ષાપત્રીના એક્સ્ટ્રીમ 2 પોઈન્ટ્સ, એક બેઝિક્સ કે ક્યાં વોશરૂમ જવું ના જવું, ક્યાં થૂકવું ના થૂકવું, વેલ બેઝિક્સ, અને એક ટોપ લેવલનું કે પોતાના જાતને આત્મા માનવો, એની કોન્શિયસમાં જીવવું. આ એનો સ્કોપ છે શિક્ષાપત્રીનો. હમણાં ભરૂચ જિલ્લાની બોર્ડર ઉપર સિનોર તાલુકો છે, ત્યાં બધી ખેતીવાડી થાય. વડોદરાની MS યુનિવર્સિટીમાં એક દીકરાએ માસ્ટર્સ ડિગ્રી કરીને ખેતરમાં ગયા છે. હવે એ બાજુ ખેતીમાં ઘણા બધા એનિમલ્સ એવા હોય કે ઊભા પાકને નુકસાન કરે, એટલે આખી ખેતરને કોર્ડન કર્યું હોય તારથી, અને એના ઉપર ઘણીવાર વધારે એનિમલ્સ આવતા હોય પાકને નુકસાન કરવા. તો લાઇટ
ઇલેક્ટ્રિક કરંટ અપ્લાય કરે. બધા માસ્ટર ડિગ્રી કરેલા દીકરાઓ ખેતરમાં ગયા હશે કંઈ કેમ્પિંગ માટે, એકાદને વોશરૂમ લાગી, કોર્ડન કરેલું હતું એને એ જ ખેતર પસંદ કર્યું. શિક્ષાપત્રી કદાચ ન વાંચીએ તો આપણી પસંદગી પણ પ્લસ માઇનસ થઈ શકે છે. ગયો અને જ્યાં ઇલેક્ટ્રિક કરંટ ચાલતો હતો ત્યાં જ એને વોશરૂમ કર્યું. આખી બોડીમાં કરંટનો શોક લાગ્યો, ત્યાં જ પડી ગયો. બધા ફ્રેન્ડ્સ આવ્યા, શું થયું, 108 સર્વિસ બોલાવી, એને નિયરેસ્ટ ગવર્મેન્ટ હોસ્પિટલમાં લઈ ગયા. ટ્રીટમેન્ટ થઈને સારું થઈ ગયું. ડોક્ટરે કહ્યું, પૂછ્યું કે શું કર્યું, તો કે હું તો વોશરૂમ જવું હતું, કર્યું તાર ઉપર. ડોક્ટર કે શું ભણ્યા, કે તો કે માસ્ટર ડિગ્રી કરી. ડોક્ટરે કહ્યું કે ખબર ના પડી કે ક્યાં વોશરૂમ કરવું ને ક્યાં ના કરવું. માસ્ટર ડિગ્રી હતી પણ શિક્ષાપત્રી મેન્યુસ્ક્રિપ્ટ વાંચી નહોતી. કરંટ લાગ્યો. આ તો નાનો શોક હતો, કરંટ રિકવર થયો. પણ જો લાઈફમાં એવું કોઈ ડિસિઝન લઈ લેવાય આપણાથી ને જીવન અને મૃત્યુનો, પરિવારમાં એકબીજા પ્રત્યે અવિશ્વાસ, વિશ્વાસનો, વાણીમાં વિવેક અવિવેકનો જો કરંટ લાગી જાય, આપણા જીવનમાં સુખ શાંતિ આનંદ ના રહે. એ શિક્ષાપત્રી અનિવાર્ય છે આપણા જીવનની અંદર. બીજો સ્કોપ કયો, નિજાત્માનમ બ્રહ્મરૂપમ. શુક્લતીર્થ ગામ છે, ત્યાં વિનોદભાઈ કરીને ખાલી ટેલરિંગ, કપડા સીવે છે. શિક્ષાપત્રી રેગ્યુલર વાંચે. પ્રબોધ સ્વામીજી જ્યારે પ્રાદેશિક સંત હતા ત્યારે દોસ્તી હતી એમની સાથે. ભજન બી કરે છે. એમનો જે પડોશી સામેના હતા, ગરીબ ભગત, એટલે ગરીબ વ્યક્તિ હોય એ પૈસાથી ગરીબ હોય, સ્વભાવે ગરીબ હોય, અને સામે બુદ્ધિથી કોઈ સામર્થ્યવાન હોય, વ્યવહારિક રીતે પણ સમૃદ્ધ હોય. એ ગરીબ કોન્શિયસ વાળા કે વ્યવહારિક રીતે ગરીબ વ્યક્તિઓને ગણે નહીં અથવા એ પ્રમાણે રિસ્પેક્ટ ન આપે. એટલે વિનોદભાઈ જોડે એવું થયા કરતું હતું. એમને પિંચ કરતા હતા પડોશી, ઉતારી પાડે કોઈ વાર. પણ વિનોદભાઈના જીવનમાં શિક્ષાપત્રી અને પ્રબોધ સ્વામી જેવા સંત બંનેનો યોગ. શિક્ષાપત્રીમાં લખ્યું છે કે સત્તાધારી હોય, શસ્ત્રધારી હોય, દ્રવ્ય જેની પાસે વધારે હોય, સામર્થ્યવાન હોય, ગુણવાન હોય, એની સાથે ઝઘડો ના કરવો, વાણીનો વિવેક ચૂકવો નહીં. 3 વર્ષ પેલા એ પિંચ કર્યું. વિનોદભાઈને ગુસ્સો તો આવતો જ હોય, 2 શબ્દ કહી દો એવું થતું જ હોય. આપણે માણસ છીએ, આપણી ધીરજ પણ ખૂટી જાય. પણ જ્યારે ધીરજ ખૂટતી ત્યારે વિનોદભાઈ શિક્ષાપત્રીને યાદ કરે, પ્રબોધ સ્વામીજીને યાદ કરે, ભજન કરે, મને બળ આપો. 3 વર્ષ ફાઇટ કરી. 3 વર્ષ પછી ભરૂચ જિલ્લાના કલેક્ટરે મીટિંગ બોલાવી હશે ને એમાં કહ્યું કે મારે 15 ઓગસ્ટે ધ્વજવંદન માટે શુક્લતીર્થ ગામને પસંદ કર્યું. અને કલેક્ટરે કહ્યું કે ગામમાં એવો કયો વ્યક્તિ છે કે જેને બધા પ્રત્યે માન, બધાને જ એના પ્રત્યે માન હોય. 10,000ની વસ્તી છે. જેટલાય કલેક્ટરને પૂછ્યું ગામના વડીલોને તો બધાના મુખે એક જ નામ હતું કે વિનોદભાઈ, એના હાથે કરાવો. એ ગરીબ છે પણ કે
એ વાણીથી ક્યારેય નપાસ નથી થયો. વાણીથી કોઈ પણ પરિસ્થિતિમાં એની મીઠાશ નથી ગઈ. તો એને લઈને એના પરિવારમાં તો આનંદ છે, પણ આવી વ્યક્તિને લઈને અમારા ગામમાં કે એનું જીવન જોઈને ઝઘડા નથી થતા કે. તો એ વિનોદભાઈના હાથે કલેક્ટરે ધ્વજવંદન કરાવ્યું હતું 15 ઓગસ્ટે. પણ એ શિક્ષાપત્રીનો 116મો શ્લોક છે, નિજાત્માનમ બ્રહ્મરૂપમ. આત્માની કોન્શિયસ, એટલે કોઈ બે શબ્દ સારા પણ કે તો પણ અતિ આનંદ નહીં, કોઈ બે શબ્દ ખરાબ કે તો પણ દુઃખ નહીં. આપણું ધાર્યું થાય તો પણ કોઈ પણ પ્રકારની ઇગોઇસ્ટિક સેન્સ નહીં, અને કદાચ આપણું ધાર્યું ન થયું તો પણ કોઈ ઉદાસીનતાને દુઃખ નહીં. એ શિક્ષાપત્રીનો 116મો શ્લોક છે. તો એ જે તે સમયે અંગ્રેજ ગવર્મેન્ટે શિક્ષાપત્રીનો આટલો વાઇડ સ્કોપ હ્યુમન કોન્શિયસને એડ્રેસ કરતો આ સ્કોપ શિક્ષાપત્રીનો જોયો. એને લઈને જે બ્રિટિશ સામ્રાજ્યએ વર્લ્ડના 192 કન્ટ્રીઝ ઉપર રાજ્ય કર્યું હતું, જે લોકો બીજાની જમીન હડપી લેતા હતા, એ અંગ્રેજોએ શિક્ષાપત્રી લઈને ઓક્સફર્ડની બોડેલિયન લાઇબ્રેરીમાં મેક્સિમમ સ્પેસ આપી બધા પુસ્તકોમાં. કારણ કે શિક્ષાપત્રીનો સ્કોપ હ્યુમન કોન્શિયસને એડ્રેસ કરે છે. શિક્ષાપત્રીનો સ્કોપ વ્યક્તિના સ્ટ્રેસને એડ્રેસ કરે છે. શિક્ષાપત્રીનો સ્કોપ સોશિયલ વેલ્યુઝને એડ્રેસ કરે છે. શિક્ષાપત્રીનો સ્કોપ તન, મન, ધન અને આત્માથી આપણો પ્રોગ્રેસ થાય એ પ્રોગ્રેસને એડ્રેસ કરે છે. એને લઈને આજે અંગ્રેજોએ પણ એમને પોતાની લાઇબ્રેરીમાં એક આખા વર્લ્ડને મેસેજ મળે એની માટે સ્થાન આપ્યું છે. શિક્ષાપત્રીની અંદર ભગવાન સ્વામિનારાયણ એક શ્લોકમાં વાત કરે છે કે ગમે તેવી પરિસ્થિતિ ઊભી થાય, ગમે તેવી વિપરીત પરિસ્થિતિ ઊભી થાય, ગમે તેવી આપણાથી ભૂલ થઈ જાય, તો પણ આપણે ક્યારેય પોતાના જીવનને ટૂંકાવવું નહીં, સુસાઇડ ન કરવું, ગમે તેવું થઈ જાય. આજે ઇન્ડિયામાં, કેનેડા જેવી ડેવલપ્ડ કન્ટ્રીઝમાં મેક્સિમમ અત્યારના સમયમાં જોઈએ તો એક સુસાઇડનો રેટ વધતો જાય છે. અને એવા સમયે શિક્ષાપત્રીનો જે આ શ્લોક છે એ આપણને એનલાઇટન કરતો જાય છે. ભરૂચની અંદર એક સેમી ગવર્મેન્ટ કંપની છે, અને એ કંપનીની અંદર એક 24-25 વર્ષનો દીકરો એન્જિનિયર તરીકે એની રિક્રુટમેન્ટ થઈ. એના ડિપાર્ટમેન્ટમાં એના મેનેજરથી માંડી પ્યુન સુધી જેટલો બી સ્ટાફ હતો, એ બધો જ સ્ટાફ અત્યારે અહીંયા ઓનલાઈન ગેમિંગ અને ગેમલિંગ એનો ટ્રેન્ડ વધારે છે. કેમ કરીને શોર્ટકટમાં કરોડોપતિ થઈ જવું, એનો અત્યારે ટ્રેન્ડ ઇન્ડિયામાં તો વિશેષ પ્રકારે ખૂબ છે. એટલે એ દીકરાને કોઈ સત્સંગનો યોગ નહીં, શિક્ષાપત્રી જેવા કોઈ શાસ્ત્ર સાથે એનું કનેક્શન નહીં. એટલે એ પણ એના ડિપાર્ટમેન્ટની અંદર જે કોઈ ટ્રેન્ડ હતો કે મેનેજરથી માંડીને નાનામાં નાનો એમ્પ્લોઈઝ બધા જ
ઓનલાઈન ગેમલિંગમાં પાર્ટિસિપેટ થતા એક સાથે. એમાં એ દીકરાના ટાઈમ જતા 80 lakhs રૂપીસ એને ગુમાવ્યા. એના મિસિસ પણ MSc થયેલા, એમની એક નાનકડી દીકરી, પેરેન્ટ્સ. એને રિયલાઇઝ થયું 80 લાખ રૂપિયા ગયા પછી કે હું કેવી રીતે રિટર્ન કરી શકીશ. એની પાસે કોઈ રસ્તો નહોતો, કોઈ ઓળખાણ નહોતી, સત્સંગનો યોગ નહીં. એની એક લાઈફ પોલિસી હતી, એટલે એને થયું કે હું સુસાઇડ કરી દઈશ, 1.5 કરોડ આવશે, એનાથી ફેમિલી દેવું ચૂકતું કરી દેશે ને ફેમિલીને થોડા પૈસા મળશે. એવું વિચાર્યું. એને લઈને એને એની કંપનીમાંથી 3જા માળથી સુસાઇડ કરવા માટેનો પ્રયત્ન કર્યો. એને એમ કે હું મરી જઈશ. 3જા માળથી પડ્યો તો એ મર્યો તો નહીં, પણ એના હાથ પગ ભાગ્યા, વધારે ખર્ચો થયો. હોસ્પિટલમાં ગયા તો ત્યાં આપણા કોઈ હરિભગત નર્સમાં હશે એનો યોગ થયો. એને લઈને કાર્યકર્તાનો યોગ થયો, સંતોનો યોગ થયો, મળવાનું થયું, સભામાં આવવાનું થયું, જેની પાસેથી પૈસા લીધા, સત્સંગી થયા, ગુરુ પ્રબોધ સ્વામીજીના આશીર્વાદ લીધા, એમને વાત કરી. ત્યારે પ્રબોધ સ્વામીજીએ ખભા ઉપર હાથ મૂકીને ભગવાન સ્વામિનારાયણની શિક્ષાપત્રીનો આ શ્લોકની પહેલા વાત કરી કે ગમે તેવી પરિસ્થિતિ ઊભી થાય, ગમે તેવું આપણા જીવનમાં પ્લસ માઇનસ ચાલતું હોય, ફિઝિકલી કે મેન્ટલ, સોશિયલી, આપણા બિઝનેસમાં કે જોબ ઉપર, ક્યારેય આપણે સુસાઇડ કરવી છે એવો વિચાર ક્યારેય નહીં કરવાનો. પ્રબોધ સ્વામીજીએ પહેલું એને આ પાકું કરાયું. પ્રબોધ સ્વામીએ બીજું પાકું કરાયું કે શિક્ષાપત્રીમાં લખ્યું છે કે ક્યારેય જુગાર કે બધી વસ્તુમાં આપણે પડવું નહીં, એ નિયમની વાત કરી. પણ આવા સંતો છે માત્ર સ્ક્રિપ્ચર બતાવીને પ્રીચિંગ નથી કરતા. ભગવાન ધારક સંતો આવી પરિસ્થિતિમાં એને પોતાની દિવ્ય શક્તિથી બ્લેસિંગ્સ આપે છે, પ્રેમ આપે છે. એમની દિવ્ય શક્તિને લઈને એમનો સ્પર્શ થાય એટલે જે કોન્શિયસ એમની મરી ગઈ હોય છે કે જીવન જીવવા જેવું નથી, જીવનમાં કશું નથી, એની અંદર આવા દિવ્ય પુરુષોના આશીર્વાદ અને સ્પર્શ એક જિંદગી આનંદ માટે છે, જિંદગી જીવવા માટે છે. એવે સૂર્યોદય ઉભો કરી આપે છે. પ્રબોધ સ્વામીજીએ કહ્યું કે અઠવાડિક સભા ભરજો, શિક્ષાપત્રીનું વાંચન કરજો અને કાર્યકર્તાઓ તમારી સાથે મળીને પુરુષ પ્રયત્ન કરશે. આપણું બધું જ દેવું પૂરું થઈ જશે ને સરપ્લસ થઈ જઈશું આપણે. પ્રભુ સ્વામીની આજ્ઞાથી દરરોજ શિક્ષાપત્રીનું વાંચનનો નિયમ લીધો, અઠવાડિક સભા ભરવાનો નિયમ લીધો, સંતો સાથે દોસ્તી બાંધવાનો નિયમ લીધો. તો આજે એનું 80 લાખનું દેવું 2 વર્ષની અંદર પૂરું તો થઈ ગયું, પણ અત્યારે એને જામનગરની અંદર રિલાયન્સમાં એને મેનેજર તરીકેનું હમણાં જ ગયા વીકે દીકરાનું સિલેક્શન થયું. તો જીવનની અંદર સંત અને શિક્ષાપત્રી બંને હતા. તો એક મૃત્યુ પામેલો યુવક એના જીવનની અંદર એક નવા જીવનનો ઉદય થયો. એના જીવનમાં નહીં, એને લઈને એના પરિવારમાં, એના ઘરવાળામાં, એના દીકરા દીકરીઓમાં એક સુખ, શાંતિ અને આનંદના જીવનની શરૂઆત થઈ ગઈ. This is the miracle of શિક્ષાપત્રી and God realized saint. શિક્ષાપત્રી અને સંતનો સ્પર્શ છે એ આપણા જીવનની અંદર સુખના કિરણો પ્રગટાવે, કોઈ પણ પરિસ્થિતિમાં, કોઈ પણ સમયે. એટલા માટે આપણા જીવનની અંદર
શિક્ષાપત્રીનું વાંચન અનિવાર્ય છે, એના પ્રમાણે જીવન જીવવા માટે ભજન પ્રાર્થના અનિવાર્ય છે. શિક્ષાપત્રીમાં એક બીજા શ્લોકની પણ વાત કરી છે. ક્યારે પણ કોઈની ગુહ્ય વાર્તા છે એ પ્રકાશિત ના કરવી, કોઈની ચુગલી ન કરવી, કોઈની નિંદા ન કરવી. જનરલી વર્ષો પહેલા સાધુ થતા પહેલા અમે જોબ કરતા, તો જ્યારે લંચ ટાઈમ હોય, અને આપણે બધાએ પણ અનુભવ્યું હશે કે આપણા જે સુપિરિયર હોય, મેનેજર જે ડિસિઝન મેકિંગ કરતા હોય, અને આપણું ડિસએગ્રીમેન્ટ હોય, તો ત્યારે એમનાથી જે ભૂલો થઈ હોય એ લંચ ટાઈમ ઉપર, લંચ ટેબલ ઉપર એનું ડિસ્કશન હંમેશા થતું જ હોય છે. અને નેચરલ હ્યુમન સ્વભાવ છે. આ જ વસ્તુ આપણા પરિવારમાં પણ થાય. પણ જ્યારે અમે જોબ કરતા હતા ત્યારે સરાઉન્ડિંગમાં જે એક બે કલીગ હોય એમના ડિપાર્ટમેન્ટની અંદર આવું કંઈ થયું હોય, તો ત્યારે એ મેનેજરની થોડી પ્લસ માઇનસ વાત કરતા, એમને સિક્રેટલી જે કંઈ ભૂલો થઈ હોય એ ટેબલ ઉપર એ વાત કરે. પણ જ્યારે પ્રમોશનનો સમય આવ્યો ત્યારે ટેબલ ઉપર જે વાતો થતી હોય એ કેન પ્રકારે ઉપરના લેવલે પહોંચી જતી હોય છે. તો જ્યારે પ્રમોશનનો ટાઈમ આવ્યો ત્યારે જે કરનાર વ્યક્તિ હતી એનું પ્રમોશન ન થયું. જે વ્યક્તિ સાંભળતી હતી એને તો સાંભળી લીધું, સાંભળીને જ્યાં પહોંચાડવાનું હતું પહોંચાડી દીધું. જેને વાત કરી એની પાસે એક્સપિરિયન્સ હતો, સારી ડિગ્રી હતી, સ્કિલ સેટ હતો, પ્રમોશનને લાયક પણ હતા, બધું જ હતું. પણ પોતાના મેનેજરની ગુહ્ય વાત, સિક્રેટ, લંચ ટેબલ પર ડિસ્ક્લોઝ કર્યું, એ વાત પહોંચી, એને લઈને એનું ઘણા વર્ષો સુધી પ્રમોશન ના થયું. તો ભગવાન સ્વામિનારાયણે હ્યુમન નેચરને જોઈને વર્ષો પહેલા શિક્ષાપત્રીમાં આ વાત લખી. પરિવારોની અંદર પણ અમારે હમણાં એક દીકરો આવ્યો તો જે રિલાયન્સમાં જોબ કરે છે. એને કહ્યું કે સ્વામીજી, હું કે ઘરે આવું ત્યારે મારી ઘરવાળી એવું કે તમારી મધર, એટલે એની સાસુમાં આખો દિવસ સિરિયલ જ જોયા કરે છે, બીજું કંઈ કરતા નથી. અને મારા મધર છે એવું કે છે કે તારી ઘરવાળી જોબ કરે છે, પછી જોબ પર ગયા પછી ઘરે કશું કામ નથી કરતી. દીકરો એવું કહેતો તો ઘરવાળીને મળીએ તો એ સાસુમાની ગુહ્ય વાતો કરે, સાસુમાને મળીએ તો ઘરવાળીની ગુહ્ય વાતો કરે. એને લઈને પરિવારમાં અશાંતિ રહે છે. ત્યાં ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં લખ્યું કે કોઈની ગુહ્ય વાત, સિક્રેટ વાતો શું ભૂલો કરે છે એ પ્રકાશિત ન કરવી. એને લઈને ઘણું મોટું દુઃખ થાય, કંકાસ થાય, સુખ શાંતિ અને આનંદ ના રહે. તો એ દીકરાઓ અહીંયા પ્રબોધ સ્વામી સાથે દર્શન માટે એવીડી પધાર્યા હતા, અને એને વાત કરી કે આવું થાય છે. ત્યારે પણ પ્રબોધ સ્વામીજીએ અહીંયા એવીડીમાં પણ બધાને શિક્ષાપત્રીના શ્લોકો મોઢે કરવાની આજ્ઞા આપી હતી. ત્યારે એ દીકરાને કહ્યું કે શિક્ષાપત્રીમાં 75મો શ્લોક છે, વાંચ્યો છે. એ શ્લોક કે તારે તારા મધર અને ઘરવાળીને સમજાવવાનો, કે ખાલી અઠવાડિયું પાડે, કે એકબીજાની ગુહ્ય વાતો જે હોય એને સાઈડમાં રાખે ને એકબીજાના ગુણનો વિચાર કરે કે સારું શું છે એનામાં. તો કે પરિવારની અંદર અક્ષરધામ પ્રગટી જશે. એક નાનકડા શ્લોકને ફોલો કરાવીને પ્રબોધ સ્વામીજી હરેક પરિવારોમાં
અક્ષરધામ તુલ્ય સુખ શાંતિ ને આનંદ પ્રગટે એના માટે દરેકને આજ્ઞા કરે છે કે શિક્ષાપત્રીના આપણે 4-5 શ્લોકો વાંચીએ અને એને વર્તનમાં ઉતારવા માટે પ્રયત્ન કરીએ. આખા શિક્ષાપત્રીમાં અથવા તો આપણને એમ થાય કે શિક્ષાપત્રી છે તો 212 શ્લોક છે ને અત્યારના મોડર્ન એરામાં આપણે ઇન્સ્ટાગ્રામ પર રીલ જોઈએ છે એ પણ 5 સેકન્ડ 10 સેકન્ડથી વધારે હોય તો આપણને ગમતું નથી. આપણો માઇન્ડસેટ એવો થઈ ગયો છે. આખી શિક્ષાપત્રી તો ક્યારે વાંચીશું? ત્યારે પ્રબોધ સ્વામીજી કહે છે કે શિક્ષાપત્રીમાં 114મો શ્લોક એવો છે કે ફોલો કરીએ તો એમાં કદાચ બધા જ શ્લોકો આપણા જીવનમાં સાકાર થાય. એ શ્લોક કહે છે કે સત્સંગ અને ભક્તિ વિના તો વિદ્વાન પણ અધોગતિને પામે. એ શ્લોક એવું કહે છે કે નિત્ય પ્રત્યે રૂડા સાધુનો સમાગમ કરવો. આપણને એમ થાય કે આપણે તો આ દેશમાં રહીએ છીએ તો ત્યાં તો ક્યાં સંતોનું સમાગમ કરવા જઈએ, પણ ત્યાં પ્રબોધ સ્વામીજી કહે છે કે આપણે ઘરે બેસીને ભગવાનનું ભજન કરીએ પણ સમાગમ કર્યો કહેવાય. ભગવાન અને સંતો કાર્યકર્તાઓની કથા વાર્તાને સાંભળીએ એ પણ સમાગમ કર્યો કહેવાય. અઠવાડિક સભા ભરીએ એ પણ સમાગમ કર્યો કહેવાય. તો કદાચ આપણે આ એક જ નિયમ રાખીશું તો પણ શિક્ષાપત્રીના બધા જ નિયમો ધીમે ધીમે ભગવાન આપણને સાકાર કરી આપશે. આ નિયમ બહુ જબરજસ્ત છે. સત્સંગ અને ભક્તિ વિના વિદ્વાન પણ અધોગતિને પામે છે. સુરતની અંદર એક 7મા ધોરણમાં ભણતો દીકરો હતો. સુરતમાં આપણું પીપી સવાણી ગ્રુપ છે, એમની ઘણી બધી સ્કૂલ્સ અને કોલેજીસ છે. એમના સંબંધમાં હતો. પેરેન્ટ્સે નક્કી કર્યું કે એને આપણી સ્કૂલ છે કોડી પરથાણામાં આત્મીય વિદ્યા મંદિર, એ સ્કૂલની અંદર એડમિશન અપાવવું છે. આપણી સ્કૂલમાં આવ્યા. એડમિશન હોલની અંદર જે કોઈ સ્ટાફ હતો એમને પૂછ્યું કે તમારી તો ત્યાં સુરતમાં સ્કૂલ છે, અહીંયા જ કેમ લેવા આવ્યા? ત્યારે એમને કહ્યું કે અમારી સ્કૂલ છે ઓનલી એજ્યુકેશન આપે છે, સ્કિલ સેટ ડેવલપ કરશે. સ્વામીજીની જે સ્કૂલ છે એજ્યુકેશન, સ્કિલ સેટ, નોલેજની સાથે સાથે ઈગોલેસ લાઈફ કેવી રીતે જીવવી એનું પણ એજ્યુકેશન આપે છે. ને વી વોન્ટ અવર કિડ્સ ટુ લીવ વિથ ધ ઈગોલેસ અપ્રોચ. એટલે અહીંયા એડમિશન માટે આવ્યા છે. એ દીકરો હતો, એ દીકરાનો ખૂબ જ એમ્બિશિયસ નેચર. એને એમ હતું કે મારા ક્લાસમાં મારો જ પહેલો નંબર આવવો જોઈએ અથવા તો મારે પહેલો જ નંબર લાવવો છે. એમ્બિશિયસ નેચર સારી વાત છે. એમ્બિશિયસ નેચર હોય તો આપણને એ હાર્ડવર્ક કરવા માટે ડ્રાઈવ કરે. એમ્બિશિયસ નેચર હોય તો એ કમિટમેન્ટ ના વર્ચ્યુસ આપણામાં ડેવલપ થાય. એમ્બિશિયસ નેચર હોય તો આપણામાં આળસ ના રહે. એમ્બિશિયસ નેચર હોય તો આપણા માઇન્ડમાં ઇનોવેશન અને એક ઇનોવેટિવ અપ્રોચ ડેવલપ થાય. તો વિચ ઇઝ ગુડ. એમ્બિશિયસ નેચર આપણો હોવો જ જોઈએ. એમ્બિશિયસ નેચરને લઈને એ દીકરાનો 7મા ધોરણમાં પહેલો નંબર આવ્યો, 8મા ધોરણમાં આવ્યો, 9મા ધોરણમાં આવ્યો, 10મા ધોરણમાં પણ પહેલો નંબર આવ્યો. હંમેશા આપણું ધાર્યું થતું જાય. આપણા જીવનમાં સત્સંગ અને ભક્તિ ના હોય, શિક્ષાપત્રી ના હોય, સંત ના હોય, સ્પિરિચ્યુઆલિટી ના હોય તો આ જે એમ્બિશિયસ નેચર, આ જે સ્વભાવ છે એ ઓવર એમ્બિશિયસ થતો જાય. ઓવર એમ્બિશિયસ એટલે શું? તો કે એમ્બિશિયસ નેચરમાં હતું કે મારે પહેલો નંબર લાવવો છે, સારી વાત છે, હોવું જોઈએ. પણ ઓવર એમ્બિશિયસ નેચર એટલે શું? મારો જ પહેલો નંબર આવવો જોઈએ, બીજાનો ન આવવો જોઈએ.
એ ઓવર એમ્બિશિયસ નેચર. 7 થી 10 ધોરણ સુધી આ દીકરાનો પહેલો જ નંબર આવતો ગયો. સત્સંગ અને ભક્તિ નો યોગ નહીં હોય, એવા મિત્રો નહીં હોય, શિક્ષાપત્રી નહીં હોય, સંતો સાથે દોસ્તી નહીં હોય. એને ખબર પણ ન પડી કે મારા એક્સપેક્ટેશન કન્ટિન્યુઅસ પૂરા થતા ગયા, મારું મનનું ધારેલું કન્ટિન્યુઅસ પૂરું થતું ગયું. એને લઈને મારો નેચર પોઈઝનસ થતો ગયો, ઓવર એમ્બિશિયસ. એટલે 11 અને 12મા ધોરણમાં એનું ફોકસ પહેલો નંબર લાવવાને બદલે બીજાનો પહેલો નંબર ન આવે એના પર વધારે રહેતું. કે પોતાને ખ્યાલ હોય અને કોઈ દીકરો પૂછવા આવે કે મને આ નથી આવડતું, તું શીખવાડીશ? તો કે મને નથી આવડતું. શિક્ષાપત્રીમાં એક કોડ ઓફ કન્ડક્ટ છે, પોતે જે વિદ્યા ભણ્યા હોઈએ એ બીજાને ભણાવવીને શીખવાડવી. આજે પ્રબોધ સ્વામીજી ને ભગવાન પ્રત્યેનો નિશ્ચય, સ્વામીજી પ્રત્યેનો નિશ્ચય મન બુદ્ધિ પાર છે, તો એ વિદ્યા આપણને ભણાવે છે પ્રબોધ સ્વામીજી, પોતા પૂરતી નથી રાખતા. પણ ઓવર એમ્બિશિયસ નેચર કે ના, બીજાનો પહેલો નંબર ના આવવો જોઈએ, મારો જ આવવો જોઈએ. તો એને લઈને એની જે એનર્જી છે એ ડિસ્ટ્રેક્ટ થઈ ગઈ, સ્કેટર્ડ થઈ ગઈ, ફોકસ ડિસ્ટ્રેક્ટ થઈ ગયું, કોન્સન્ટ્રેશન રહ્યું નહીં. બીજા તરફની નજર વધતી ગઈ. 2 વર્ષ એને આઈઆઈટીમાં જવું હતું. ઓવર એમ્બિશિયસ નેચરને લઈને આ બધા દુર્ગુણો ઇન્વાઇટ થયા એના લાઈફમાં. એને લઈને ધારેલું રિઝલ્ટ ના આવ્યું, પણ એને એડમિશન મળ્યું ચેન્નાઈની કોઈ કોલેજમાં. એ ટાઈમે 12થમાં એનો એક મિત્ર હતો શિવમ, એનો પહેલો નંબર આવ્યો હતો. એનાથી ઓવર એમ્બિશિયસ નેચર પછી જેલસીમાં કન્વર્ટ થઈ ગયો હતો, જાગૃતતા ન હોવાને લઈને. બન્યું એવું કે પેલા દીકરાને પણ ચેન્નાઈની SRM યુનિવર્સિટીમાં એડમિશન મળ્યું, શિવમને પણ SRM યુનિવર્સિટીમાં એડમિશન મળ્યું. બન્યું એવું કે બંનેનું અકોમોડેશન એક જ રૂમમાં આવ્યું. એટલે પેલા દીકરાને વધારે જેલસી થઈ. પેલા દીકરાનો નેચર એમ્બિશિયસ હતો, એમાંથી ઓવર એમ્બિશિયસ થયો અને એમાંથી જેલસીમાં ટ્રાન્સફોર્મ થયો. જો જીવનમાં સત્સંગ અને ભક્તિ ના હોય તો કદાચ આ જર્ની આપણા જીવનમાં પણ થઈ જાય. ઇટ બીકમ્સ ડિઝાસ્ટરસ. એટલે પેલો દીકરો અને શિવમ એક જ રૂમમાં આવ્યા એટલે પેલા દીકરાને તો એનું મોં પણ જોવાનું નહોતું ગમતું. શિવમ જ્યારે અલાર્મ મૂકે સવારે 4 વાગે ઉઠવા વાંચવા માટે, તો આ દીકરાને એટલી બધી જેલસી થાય કે આખી રાત ઊંઘે નહીં ને 3:45 વાગે અલાર્મ બંધ કરી દે કે આ વાંચવો ના જોઈએ, મારાથી આગળ ના નીકળવો જોઈએ. આ દીકરાને એટલી કક્ષાએ જેલસીનો અનુભવ થતો હતો કે ઘરની અંદર ઘર જ હતું એમાં સુવા જતો રહેતો હતો. પેલાનું મોં જોવાનું નહોતું ગમતું. જેલસી એ કક્ષાએ એના જીવનમાં વ્યાપી ગઈ હતી. સત્સંગ અને ભક્તિ વિના વિદ્વાન પણ અધોગતિને પામે. આપણે જોબ કરતા હે તો પણ અનુભવ થતો હશે, ફેમિલીમાં પણ આ અનુભવ થતો હશે. આ બધા નેચરને એડ્રેસ કરે છે શિક્ષાપત્રી અને સંત. બીજી બાજુ શિવમભાઈ હતા, શિવાંગભાઈ. એને સંતો સાથે દોસ્તી, શિક્ષાપત્રીનું રેગ્યુલર વાંચન, અઠવાડિક સભા ભરે. એને લઈને લાગ્યું કે આ દીકરાને જેલસીથી પીડાય છે અને મને ડિસ્ટર્બ કરે છે. તો શિવાંગભાઈ પાસે પણ
એનો રિવેન્જ લેવા માટેનો એ પણ એ ડિસિઝન લઈ શકતા, જેવા સાથે તેવા. પણ એ સત્સંગી હતા, શિક્ષાપત્રી વાંચતા હતા કે જેવા સાથે તેવા એ વસ્તુ કરત તો પણ 3 વર્ષ 4 વર્ષ સાથે જ રહેવાનું હતું. સત્સંગી હતો. તો એ દીકરાએ એક રસ્તો પસંદ કર્યો, ઝઘડવાનો નહીં, એને ટોર્ચર કરવાનો નહીં, એને પણ એની ભાષામાં જવાબ આપવાનો એ નહીં. આપણી પાસે હંમેશા જીવનમાં ચોઈસ હોય છે કે કોઈ પણ પરિસ્થિતિમાં કયું ડિસિઝન લેવું, લવને ચૂઝ કરવો કે હેટને ચૂઝ કરવું, રાઈટ સાઈડ જવું કે રોંગ સાઈડ જવું, જેલસીને સાથ આપવો કે સરળતાને સાથ આપવો, ઈગોને સાથ આપવો કે દાસત્વને સાથ આપવો. Always we have a choice. And Sikshapatri is the only manual that leads us towards to make positive choice. બહુ ઇમ્પોર્ટન્ટ શાસ્ત્ર છે આપણા માટે. શિક્ષાપત્રી વાંચતો હશે એટલે એને પેલાના હેટ્રેટની સામે લવનો રસ્તો ચૂઝ કર્યો. એને બેસાડીને કહ્યું કે તું આ બધું કરે છે, તને શું પ્રોબ્લેમ છે? ખુલ્લા દિલની વાતો કરી. આજે વર્લ્ડ લેવલ પર પણ ઇન્ડિયા પાકિસ્તાનનો પ્રશ્ન હોય, ઇન્ડિયા કેનેડાનો પ્રશ્ન હોય, ઇન્ડિયા યુએસ વચ્ચે ટેરિફનો પ્રશ્ન હોય, પણ સમાધાનનો કોઈ રસ્તો હોય ને તો એક જ રસ્તો છે ને એ ખુલ્લા દિલની વાતો, ઓપન ડિસ્કશન. કદાચ એક વાર ઓપન ડિસ્કશન કર્યું, ફેલ જશે, બીજી વાર કર્યું, ત્રીજી વાર કર્યું, ચોથી વાર કર્યું, 50મી વાર કર્યું. ડુ ઇટ until you create common ground. Do it until you create common bond. Do it until you share a common mindset. આ જ વસ્તુ પરિવાર માટે, આપણા વર્ક પ્લેસ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ ટૂલ છે ને, જે શિક્ષાપત્રમાં મેન્શન કરેલો છે. ખુલ્લા દિલની વાત કરી એટલે જે દીકરો જેલસીથી પીડાતો હતો એ રડી પડ્યો, એને ભેટ્યો. અને પછી એક દિવસ એવો આવ્યો કે 3 વર્ષ પછી જે રિઝલ્ટ આવ્યું તો એમાં શિવાંગ જ પહેલો નંબર હતો. પણ શિવાંગે જે તે સમયે ખુલ્લા દિલની વાત કરી હતી, વચનામૃતની વાત કરી હતી. વચનામૃત પ્રથમ 4, નારદજી જેવી ઈર્ષા કરવાનું, કોઈના પ્રત્યે જેલસી થતી હોય તો એનામાં જે કંઈ સારું છે એ મારામાં આવે એવી ભગવાનને પ્રાર્થના કરવી, એ વાત વચનામૃતમાં કરેલી છે. તે વાત શિવાંગભાઈએ કરેલી. અમેરિકા કે કેનેડામાં વિચાર કરીએ તો જે કંઈ ફોર્ચ્યુન 500 કંપની છે એમાં 48,000 કરોડ રૂપીસનું નુકસાન થાય છે બીકોઝ ઓફ ધ જેલસી. એમ્પ્લોઈઝની અંદર, મેનેજર્સની અંદર, સીઈઓસની અંદર જેલસીના નેચરને લઈને કંપનીઝના જે રિસોર્સિસ છે, જે પ્રોડક્ટિવિટી છે, ઇનોવેશન છે, એના ઉપર ઇમ્પેક્ટ થાય છે ને યરલી 48,000 કરોડ રૂપીસનું નુકસાન છે. યુએનનો રિપોર્ટ છે. એને એડ્રેસ કરતું વચનામૃત પ્રથમ 4 છે. એને એડ્રેસ કરતા કોડ ઓફ કોન્ડક્ટ આ શિક્ષાપત્રી છે. તો શિવાંગે પેલા દીકરાને આ વાત કરેલી, ભેટી પડ્યા હતા, રડી પડ્યો તો મને આવું થાય છે ખુલ્લા દિલની વાતોથી. 3 વર્ષ પછી શિવાંગનો પહેલો નંબર આવે છે, પેલા દીકરાનો બીજો નંબર આવે છે. પણ પેલા દીકરાએ શિક્ષાપત્રી અને વચનામૃત પ્રમાણે શિવાંગ જેની ઈર્ષા આવતી હતી એનો ગુણ લીધો હતો. એને લઈને ભગવાને એને એવી અનુભૂતિ કરાવી કે 3 વર્ષ પછી પહેલો નંબર તો શિવાંગનો જ આવ્યો, પણ શિવાંગ કરતા પણ સૌથી વધુ હેપીનેસ જેની ઈર્ષા આવતી હતી એને થઈ. ધીસ ઇઝ ધ ટ્રાન્સફોર્મેશન ઓફ કોન્શિયસ.
અને શિક્ષાપત્રી એડ્રેસ કરે છે. એટલા માટે આપણી શિક્ષાપત્રી આજે 200 વર્ષ પછી પણ એને સેલિબ્રેટ કરીએ છીએ. સ્વામીજી કહેતા કે હઠ, માન અને ઈર્ષા મૂળ રોગ છે, એને એડ્રેસ કરતું શાસ્ત્ર છે શિક્ષાપત્ર, ને એનો આ મુખ્ય શ્લોક છે સત્સંગ અને ભક્તિ. પછી તો એ દીકરો અમેરિકા જાય છે માસ્ટર્સ કરવા માટે, સેન હોજે માટે જાય છે. ત્યાં પણ પોતાની જેલસી સાથે જગલ કરતો હોય છે. ને પ્રબોધ સ્વામીજી 2023માં ત્યાં SF પધારે છે, ત્યારે ત્યાં યુવકોની સભા પછી પ્રબોધ સ્વામીજી સામેથી કહે છે કે આપણે ગોલ્ડન ગેટ જઈએ ત્યાં જોવા માટે. તો આવા પુરુષોને તો ભગવાન સિવાય કશામાં ઇન્ટરેસ્ટ હોતો નથી. પણ આપણા માટે કંઈક આવું ચરિત્ર કરતા હોય તો રાત્રે 10-10:30 વાગે પ્રબોધ સ્વામીજી ગોલ્ડન ગેટ ઉપર જાય છે આ બધા દીકરાઓ સાથે. ના દીકરો પણ હોય છે. એક છેડેથી બીજે છેડો ગોલ્ડન ગેટ 2.7 કિલોમીટર છે. 3 ડિગ્રી ટેમ્પરેચર હોય છે. પ્રબોધ સ્વામી એક ચક્કર મારે છે, રિટર્ન થાય છે. લગભગ 5-5.5 કિલોમીટર જેવું રિટર્ન થતા હોય છે. ને પેલો દીકરો જોવે છે, પ્રબોધ સ્વામી આનંદ કરતા હોય છે. એ દીકરાને અંતરથી વચનામૃત પ્રથમ 58 અંતરથી ગુણ આવી જાય છે પ્રબોધ સ્વામીજીનો કે મારા મનમાં હું જેલસીથી જે જગલિંગ કરું છું મારા સ્વભાવથી, એમાં મને ઈઝ ફીલ થાય, આનંદ પ્રગટે. એના માટે પ્રબોધ સ્વામીજી રાત્રે 10:30 વાગે 5 કિલોમીટર ચાલ્યા 3 ડિગ્રીમાં 71 વર્ષની ઉંમરે. એમના ભીડાનો આટલો જ વિચાર કરે છે. એ દિવસથી એ દીકરાના કોન્શિયસમાંથી જેલસી કાયમ માટે નીકળી જાય. સત્સંગ અને ભક્તિ 114મો શ્લોક. સ્વભાવને નિર્મૂળ કરી નાખે, જળમૂળમાંથી કાઢે અને આપણા જીવનની અંદર સહજ આનંદ પ્રગટાવે. એ દીકરો અત્યારે મેટામાં છે, વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક જેને ઓન કરે છે. અને 2-3 વર્ષ પછી AI બેઝ પેક બહાર પાડવાના છે. એ પ્રોડક્ટનો હેડ છે પોતે. પણ એને ડિપાર્ટમેન્ટ જોઈન કર્યો એ પહેલા પ્રોજેક્ટ તો ઘણા વર્ષોથી ઇનિશિએટ હતો, પણ જે ટીમ મેમ્બર હતા એમનામાં જેલસીના બહુ નેચર હતા કે કોઈના વચ્ચે નોલેજ શેર ન કરે, રિસોર્સ શેર ન કરે. એને લઈને પ્રોડક્ટ કોઈ કન્ક્લુઝિવ ફેઝમાં નહોતી આવતી. પણ જ્યારથી આ દીકરાને હેડ બનાવ્યો એ દિવસથી બધા જ રિસોર્સિસ આ પ્રોડક્ટને સક્સેસ બનાવવા માટે એકબીજા જો શેર કરતા થયા, નોલેજ શેર કરતા થયા. ને એઝ ઇફ આખો ડિપાર્ટમેન્ટ એક ફેમિલી છે એવી રીતે પ્રોજેક્ટ ઉપર કામ કરતો થયો. ને એ પ્રોજેક્ટ ઓલમોસ્ટ પતવા. એનું મૂળભૂત કારણ કે આ હેડ જે બનાવ્યો એનામાં જેલસી નહોતી, નેચર નહોતો, ટ્રાન્સફોર્મ થયેલો હતો સત્સંગ અને ભક્તિથી. તો એને લઈને આજે આખો એનો મેટાનો જે એનો પર્ટિક્યુલર ડિપાર્ટમેન્ટ છે, કોઈ ચાઇનીઝ છે, કોઈ અમેરિકન છે, ઇન્ડિયન છે, પણ બધા એકબીજાને નીચે ખેંચવામાં જે પડ્યા રહેતા હતા એ બધા જ એકબીજાને અપલિફ્ટ કરવામાં આજે મદદરૂપ થાય છે. આ છે શિક્ષાપત્રીના સત્સંગ અને ભક્તિ. જે વિદ્વાનના જીવનમાં હોય એનો પ્રોગ્રેસ થાય, એનો કોડ ઓફ કન્ડક્ટ ભગવાન સ્વામીને લખેલો એનું આ ફળ છે. અને આ વાત ઘર ઘર સુધી પહોંચે અને દરેક યુવાન, ફેમિલી, સમાજ અને નેશન અપલિફ્ટ થાય એની માટે પ્રબોધ સ્વામીજીનું વિચરણ છે. આજે પણ ગુરુહરિ પ્રબોધ સ્વામીજી ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયાની ધર્મ યાત્રાએ છે. એક બ્રહ્મ વિદ્યા શિક્ષાપત્રીના માધ્યમથી ઘરે ઘરે પહોંચાડવા માટે પ્રબોધ સ્વામીજી 3 વર્ષ પહેલા સુરત અને ભરૂચ વચ્ચે 100 કરોડના ફાર્મ હાઉસ પર એમનો ઉતારો હતો. આપણે 100 કરોડના ફાર્મ હાઉસ પર જઈએ તો આપણે સેલ્ફી લઈએ, સોશિયલ મીડિયા પર મૂકીએ. પ્રબોધ સ્વામીજી ત્યાં
ઉતારા માટે આવ્યા તો વોકિંગ કરતા હતા અને ત્યાં એક ઝાડ હતું. એ ઝાડના પાનામાંથી ઝાડુ બને. પ્રબોધ સ્વામી કે આપણે કે આ ઝાડનો ફોટો લઈ લો, કે આપણે કે જ્યારે આપણું કેમ્પસ બનાવીશું ત્યારે આ ઝાડ રોપીશું, એના પાનમાંથી ઝાડુ બનાવીશું, જેથી ઠાકોરજીના પૈસા બચે. પોતે એક વૈભવ આલિશાન ફાર્મ હાઉસમાં હતા. આવી વૈભવતામાં પણ ભક્તિનો વિચાર આવે, એ શિક્ષાપત્રી, એ બ્રહ્મ વિદ્યા. આ વેલ્યુઝને આપણે ફેમિલીમાં ઇમ્પ્લિમેન્ટ કરીએ તો, આ વેલ્યુઝને આપણે કંપનીઝમાં ઇમ્પ્લિમેન્ટ કરીએ તો, આ વેલ્યુઝને આપણે પોતાના લાઈફમાં ઇમ્પ્લિમેન્ટ કરીએ તો આપણી કોન્શિયસ ટ્રાન્સફોર્મ થઈને એ શિક્ષાપત્રી છે. પ્રબોધ સ્વામીજી આજે પોતાના જીવનમાં રૂવાડે શિક્ષાપત્રી પ્રમાણે જીવીને શિક્ષાપત્રી ઇઝીલી કેવી રીતે આપણા જીવનમાં સાકાર થાય એની માટે એ પ્રયત્નશીલ છે. ત્યારે આપણને કદાચ શિક્ષાપત્રીના બધા જ શ્લોક યાદ ના રહે, પણ 114મો શ્લોક છે કે સત્સંગ અને ભક્તિનો યોગ મારા જીવનમાં હશે તો આ શિક્ષાપત્રી સાકાર થશે. અને શિક્ષાપત્રીમાં કહ્યું છે કે શિક્ષાપત્રી પ્રમાણે વર્તીશું તો ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચારેય અર્થ સિદ્ધ થશે. ધર્મ એટલે વિવેક, બેઝિક ડિસિપ્લિન આપણા જીવનમાં સાકાર થશે. અર્થ એટલે આપણો વ્યવહાર, એમાં આપણો પ્રોગ્રેસ થશે. મોક્ષ એટલે આપણું સાલ્વેશન, સ્વભાવમાંથી મુક્તિ, ભગવાન સાથેનો સંબંધ દ્રઢ થશે. અને કામ એટલે આપણે જે કોઈ કાર્ય કરીશું એ ભક્તિરૂપ થશે, એ બીજા માટે પ્રેરણારૂપ થશે. તો ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચારેયથી, સાદી ભાષામાં કહીએ તો તન, મન, ધન અને આત્માથી સર્વ પ્રકારે સુખી કરી શકે એવો શિક્ષાપત્રીનો આ શ્લોક છે, સત્સંગ અને ભક્તિ. અને સત્સંગ અને ભક્તિ એટલે શું? અઠવાડિક સભામાં રેગ્યુલર એ સત્સંગ અને ભક્તિ. જ્યારે પ્રબોધ સ્વામીજી કે સુરત સ્વામીજી પધારે ત્યારે એમનો સમાગમ લેવા જઈએ, બધી જ પ્રાયોરિટીને સાઈડમાં મૂકીને એમને પ્રાયોરિટી આપી, એ સત્સંગ અને ભક્તિ. દીકરા દીકરીઓ સાથે દરરોજ 5, 10, 15 મિનિટ આપણે જે ઈષ્ટદેવને માનીએ છીએ એમનું ભજન કરીએ, એ સત્સંગ અને ભક્તિ. તો શિક્ષાપત્રીનો આ એક શ્લોક સત્સંગ અને ભક્તિનો યોગ નિરંતર રાખીશું તો આખી શિક્ષાપત્રી આપણા જીવનમાં સાકાર થશે. આપણા જીવનમાં સ્પ્રિંગ, આપણે વસંત પંચમી પણ ઉજવી રહ્યા છે, તો સ્પ્રિંગ આપણા જીવનની અંદર પ્રભુ પ્રગટાવશે. સ્પ્રિંગ એટલે શું? તો કે આપણને ક્યારેય કોઈનો અભાવ ન આવે, ગમે તેવી પરિસ્થિતિમાં આપણને ચિંતા ન થાય, ગમે તેવી પરિસ્થિતિમાં આપણે ભગવાનનું બળ લઈ શકીએ, ગમે તેવી પરિસ્થિતિમાં આપણે હસતા રહીએ, એ સાચી વસંત ઋતુ છે. આજે 26મી જાન્યુઆરી પણ આપણે ઉજવી રહ્યા છીએ. આજે આપણું બંધારણ બન્યું હતું. તો બંધારણ આપણને બંધનમાં રાખવા માટે નથી, બંધારણ આપણને આપણા જે મન અને શિક્ષાપત્રીનું જે બંધારણ છે, એ આપણા મન અને બુદ્ધિનું જે બંધારણ છે, એમાંથી બહાર કાઢવા માટેનું બંધારણ છે. તો સત્સંગ અને ભક્તિના માધ્યમથી આપણે મન બુદ્ધિનું જે માયાનું બંધારણ છે એમાંથી પણ આપણે બહાર નીકળી શકીશું. તો સ્વામીજીના ચરણોમાં, આપણા ઈષ્ટદેવના ચરણોમાં, પ્રભુ સ્વામીજીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આજે અમે જ્યારે ભેગા મળીને શિક્ષાપત્રીનું સેલિબ્રેશન કરી રહ્યા છીએ તો કદાચ અમને બધા જ શ્લોકો યાદ ના રહે, પણ શિક્ષાપત્રીનો મુખ્ય શ્લોક છે કે સત્સંગ અને ભક્તિ વિના તો વિદ્વાન પણ અધોગતિને પામે. એને આપણે બીજા અર્થમાં લઈએ કે સત્સંગ અને ભક્તિ હશે તો આપણે સર્વ પ્રકારે જ્યાં હઈશું ત્યાં આપણો પ્રોગ્રેસ થશે. તો નિરંતર પ્રોગ્રેસ, આપણો એક્સટર્નલ પણ પ્રોગ્રેસ થાય, ઇન્ટરનલ પણ પ્રોગ્રેસ થાય, સર્વ પ્રકારે સુખી રહીએ. એના માટે સત્સંગ અને ભક્તિનો યોગ નિરંતર રાખીએ, એવા બળ બુદ્ધિ અને શક્તિ પ્રભુ આપે, એ જ પ્રાર્થના. સહજાન સ્વામી મહારાજની જય.
સહજાનંદ સ્વામી મહારાજની જય. ગુરુ હરિ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય. પ્રગટ ગુરુ હરિ પ્રબોધ સ્વામી મહારાજની જય જય જય. ફરી એકવાર હરિશરણ સ્વામી માટે જોરદાર તાલીઓથી વધાવી લઈએ. એમને જે વાત કરી કે શિક્ષાપત્રી એટલે શું, તો કે શિક્ષાપત્રીમાં એક બ્રશ કેમનો કરો ત્યાંથી લઈને ભ્રમરૂપ કેવી રીતે થવું એની બધી સીધી અને સીધી રીતે મહારાજે એમાં લખેલી છે. ખાસા બધા પ્રસંગો એમને પ્રેક્ટિકલ એક્ઝામ્પલ સાથે આપણને સમજાવ્યા. એનું મનનચિંતન કરીએ અને આ દિવસ આપણા માટે ખૂબ અતિ મહામંગલકારી દિવસ છે કે વસંત પંચમી પણ આ જ દિવસે હતી અને આપણે 26મી જાન્યુઆરી પણ હવે ઉજવવા જઈ રહ્યા છીએ. ત્યારે ગુરુહરિના ચરણે એક જ પ્રાર્થના કે અમારી એવી શક્તિ હશે કે નહીં હોય શિક્ષાપત્રી પ્રમાણે જીવન જીવવાની, પણ અમે ખાલી એક એવો આલોચ રાખીએ, એક એવી અમારા સિન્સિયર પ્રયત્ન હોય કે શિક્ષાપત્રી પ્રમાણેનું જીવન જીવવું છે, તો આપ અમને ખૂબ ખૂબ બળ બુદ્ધિ અને શક્તિ આપો. એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજની જય.